વાત પાટણની પાટણમાં બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત રહ્યું। જીલિયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફર્યું। વહેલી સવારથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। મોડી રાત્રે ફાર્મનો શેડ તોડી પાડવામાં આવ્યો। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કાર્યવાહી શરૂ કરાઈ। તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ અહીં ધીંગાણું સર્જાયું હતું। મોડી રાત્રે હવે જે પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। જીલિયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પાટણમાં બીજા દિવસે ડિમોલિશન યથાવત રહ્યું છે। વહેલી સવારથી ડિમોલિશનની આ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। મોડી રાત્રે ફાર્મનો શેડ પણ તોડી પાડવામાં આવ્યો હતો। આ એ જ ફાર્મ છે કે જ્યાં તાજેતરમાં જ ધીંગાણું સર્જાયું હતું। ગેંગ વોર જેવી સ્થિતિ ઊભી થઈ હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે હવે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્તની સાથે જે કાર્યવાહી શરૂ કરાઈ, આજે બીજો દિવસ છે અને સવારથી જ ફરી આ કાર્યવાહીમાં પ્રશાસન જોતરાઈ ગયું। તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલિશન કરવામાં આવ્યું। બીજા દિવસે પણ આ ડિમોલિશન યથાવત છે। અહીં જણાવી દઈએ કે તાજેતરમાં આ જ સ્થાન પર ગેંગ વોર જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને બે જૂથોએ બબાલ કરી હતી। પોલીસ બંદોબસ્ત બાદ આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી। મોડી રાત્રે ફાર્મનો શેડ પણ તોડી પાડવામાં આવ્યો હતો। આ ફાર્મ હાઉસ પાસે જ વચ્ચે જ્યારે તાજેતરમાં ધીંગાણું સર્જાયું હતું તે સમયે પણ પોલીસ દોડતી થઈ હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને પાઠ ભણાવવા માટે ફરી એકવાર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે આ ફાર્મ હાઉસને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। તંત્રની કડક દેખરેખ પણ અહીં રાખવામાં આવી રહી છે। બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર જે છે બુલડોઝર કામગીરી ચાલુ છે, શું વધુ અપડેટ છે? અમિતા, ચોક્કસથી વાત કરવામાં તો ગઈકાલે સાંજે 3 વાગ્યા બાદ કહી શકાય કે જે દાદાનું બુલડોઝર જે છે ચીલિયા ભાવેશ ચીલિયાના ઘર ઉપર ફરી વળ્યું હતું ને ખાસ જે છે મકાનની ફરતેનો વરંડો તેમજ બગીચો અને કેટલાક શેડ જે છે હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખાસ 7 દિવસ બાદની નોટિસ આપી હતી। ઘર ઉપર નોટિસ પણ ચિપકાવવામાં આવી હતી અને એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું કે 7 દિવસની અંદર દબાણ જે છે જાતે દૂર કરવું, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ ગૃહ વિભાગની ખાસ સૂચનાને ધ્યાનમાં લઈ અને ફરીથી કહી શકાય કે જે પોલીસ તંત્ર પાટણ નું પોલીસ તંત્ર જે છે પોલીસના કાફલા સાથે ફરીથી આજે જીલિયા ફાર્મ હાઉસ પર પહોંચ્યું છે અને ત્યાંનું ડિમોલિશન પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો એનું મકાન જે છે એ પણ 12 વાગે પહેલા તોડી પાડવાનો નિર્ણય જે છે ખાસ ગૃહ વિભાગની સૂચના બાદ લેવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા ત્યાં પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલમાં જે દબાણની પ્રક્રિયા જે છે હટાવવા માટેનો પ્રયત્ન જે છે ચોક્કસથી લેવામાં આવ્યો છે। ત્યારે ફરી એકવાર કહી શકાય કે જે એક સૂત્ર જે છે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આ સૂત્ર જે છે સાર્થક થતું જોવા મળી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।